સવારના સૌથી મોટા સમાચાર પર આપની નજર। ખેરાલુ નાગરિક સહકારી બેંકની 13 ડિરેક્ટરોની ચૂંટણી પર બોર્ડ ઓફ નોમિનીઝ દ્વારા સ્ટે આપી દેવામાં આવ્યો છે। તારીખ 21મી ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી પ્રક્રિયા પર હાલ પૂરતી રોક લાગી ગઈ છે। અરજી અને વિવાદનું મૂળ। આ સ્ટે મહેસાણા બોર્ડ ઓફ નોમિનીઝ દ્વારા આપવામાં આવ્યો છે, જેની પાછળનું મુખ્ય કારણ સતલાસણા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ ચૌહાણે કરેલી અરજી છે। વિવાદ। બેંકની ચૂંટણી પ્રક્રિયામાં ફોર્મ ભરવા માટે માત્ર એક જ દિવસ 25મી નવેમ્બર આપવામાં આવતા આ સમગ્ર વિવાદ સર્જાયો હતો। આ નિર્ણયને કારણે 27મી નવેમ્બરના રોજ થનારી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હવે અટકે તેવું નિશ્ચિત છે। રાજકીય સંઘર્ષ અને પેંતરાબાજી। અરજી કરનાર વિરેન્દ્રસિંહ ચૌહાણે ચેરમેન મુકેશભાઈ દેસાઈ સહિતની ટીમ પર ગંભીર આક્ષેપો કર્યા છે। આ કાર્યવાહી સતલાસણા તાલુકાના કે ભાજપના કોઈપણ વ્યક્તિને બેંકમાં એન્ટ્રી ન મળે તેવા પેંતરા સામે કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે। વિરેન્દ્રસિંહ ચૌહાણે જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે તેમની પાસે સમગ્ર પરિવાર કે સગા સંબંધીઓએ લીધેલી લોનનો દાખલો પણ માંગવામાં આવ્યો હોવાનું અરજીમાં જણાવાયું છે। પ્રદેશ ભાજપમાંથી પણ આ સહકારી બેંકની ચૂંટણી સરકારી નિયમ મુજબ થાય તે માટે કવાયત હાથ ધરાઈ હતી। ચેરમેન મુકેશભાઈ દેસાઈને ચેલેન્જ। ચેરમેન મુકેશભાઈ દેસાઈની ટીમને આ સ્ટે દ્વારા મોટી ચેલેન્જ મળી છે। અરજદારનો આક્ષેપ છે કે મતદાર સુધારણા માટે પણ સમય ન આપીને કોઈ મજબૂત પેનલ ચૂંટણીમાં ન આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ખેરાલુ નાગરિક બેંકના ઇન્ચાર્જ મેનેજર ભવાનભાઈ પટેલે બચાવ કરતું નિવેદન આપ્યું હતું, પરંતુ મહેસાણા જિલ્લા બોર્ડ ઓફ નોમિનીઝ અધિકારીએ પ્રથમ વખત આ બેંકની ચૂંટણી પર સ્ટે આપીને તમામ બાબતો પર પાણી ફેરવી દીધું છે। હવે શું? 25મી નવેમ્બરના રોજ એક જ દિવસમાં 34 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। જો 3 દિવસ આપવામાં આવ્યા હોત તો ચૂંટણીમાં ખરેખર રંગ જામત। હવે આ ચૂંટણી ક્યારે થશે તે અંગેની ચર્ચા હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે। બેંકમાં ચાલી રહેલી અનેકવિધ પ્રવૃત્તિઓ અને કૌભાંડ અંગેની ચર્ચાઓ પણ હાલ મજબૂત હવા પકડી રહી છે। સમાપન। આવા જ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ સાથે। શું નામ આપનું? ભવાનભાઈ પટેલ। સાહેબ, નાગરિક બેંકમાં ડિરેક્ટરોની ચૂંટણી જાહેર થઈ છે, શું કહેશો? આપણી ખેરાલુ નાગરિક સહકારી બેંક લિમિટેડની ખેરાલુ તથા શાખાઓના બોર્ડ ઓફ ડિરેક્ટરની ટર્મ તારીખ 10/1/2026ના રોજ પૂરી થાય છે। ફરીથી નવીન 5 વર્ષ માટે એટલે કે 2026થી 2030ની સાલ માટે 13 ડિરેક્ટરોની ચૂંટણી અંગેનો કાર્યક્રમ 24 તારીખે બોર્ડ ઓફ ડિરેક્ટરની મંજૂરીથી જાહેર થયો અને અમારી ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરી। 25 તારીખે અમે કાર્યક્રમ પેપરમાં આપ્યો। 25 તારીખે કુલ 38 ફોર્મ ઉમેદવારો લઈ ગયા, તે પૈકી 34 ફોર્મ પરત આવ્યા। એની ચકાસણી 27 તારીખે 5 વાગ્યા સુધી રાખેલ છે। ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે તારીખ 29/11 અને 1/12 2 દિવસનો સમય રાખેલો છે પરત ખેંચવા માટે, અને ચૂંટણી તારીખ 21/12ના રોજ પ્રાથમિક શાળા